ક્યારે એવું બન્યું છે કે મનમાં અચાનક કોઈ વિચાર આવે, એકદમ કાચો, અધૂરો, અને આપણે વિચારીએ કે આમાં કેટલી શક્તિ છુપાયેલી હોઈ શકે? વેલ, આજે આપણે લિવિંગ ઓનોલોજી નામના એક એવા જ અનોખા ફ્રેમવર્કને સમજવા જઈ રહ્યા છીએ. આ ફ્રેમવર્ક ભાષાના બીજ એટલે કે આપણા મનમાં ઉગતા મૂળભૂત વિચારોને જોવાની એક બિલકુલ નવી જ રીત શીખવે છે. આ ફ્રેમવર્કનો જે પાયો છે ને એ એક બહુ જ ઊંડા વિચાર પર ટકેલો છે. એ આપણને શીખવે છે કે દરેક વિચાર, ભલે એ ગમે તેટલો વિચિત્ર કે અધૂરો કેમ ન લાગે, એને માન આપવું જોઈએ. કેમ કે એ જાણ્યા વગર કે એ વિચાર પોતાની અંદર શું લઈને આવ્યો છે, આપણે એની સાચી કિંમત ક્યારે સમજી જ ન શકીએ. તો આ બધાની શરૂઆત ક્યાંથી થાય છે? એની શરૂઆત થાય છે એક સુંદર રૂપકથી, જે આખી સિસ્ટમનો પાયો છે. ચાલો આ ભાષાના બીજ નામના શક્તિશાળી આઈડિયાને થોડો ઊંડાણપૂર્વક સમજીએ. તો આ ભાષાનું બીજ છે શું ખરેખર? જરા કલ્પના કરો એક એવા વિચારની જે હમણાં જ જન્મ્યો છે, એકદમ કાચો અને શુદ્ધ, જેના પર કોઈ પૂર્વગ્રહનો ભાર નથી, કોઈ સાચા ખોટાનું લેબલ નથી. બસ જેમ એક નાનકડું બાળક પહેલીવાર દુનિયાને એકદમ કુતૂહલથી જુએ છે ને, બસ એ જ નિર્દોષતા આ બીજમાં છે. અને આ વાત સાચી પણ છે. જેમ કહેવાય છે ને કે બાળકો ખાલી સ્લેટ લઈને જન્મે છે, બસ એ જ રીતે આ ભાષાનું બીજ પણ કોઈ ખાસ ઈરાદા કે હેતુ વગર જ જન્મે છે. એની અસલી સુંદરતા એની શુદ્ધતામાં જ રહેલી છે. પણ આવા શુદ્ધ અને નવા વિચારોનું આપણી દુનિયામાં શું થાય છે? આપણી સ્થાપિત સિસ્ટમ એને કેવી રીતે સ્વીકારે છે? આ ફ્રેમવર્ક બસ એ જ સમસ્યાનું ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે. ચાલો જોઈએ કે આપણી જે જૂની ઘરેડમાં ચાલતી વિચારસરણી છે એ આવા નવા અને કાચા વિચારોનો સામનો કેવી રીતે કરે છે. અહીં બે વિચારધારાઓ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે. એક બાજુ છે સ્ટેગ્નન્ટ ઓનોલોજી, એટલે કે એવી વિચારસરણી જે અટકી ગઈ છે, સ્થિર થઈ ગઈ છે. એ દરેક નવા વિચારને એક ખતરો, એક હુમલો માને છે અને એને શરૂ થતાં પહેલાં જ દબાવી દે છે. અને બીજી બાજુ ઇનોસેન્ટ ઓનોલોજી, એટલે કે નિર્દોષ વિચારસરણી, જે એ જ વિચારને ભાષાના બીજ તરીકે જુએ છે, એને આવકારે છે અને એને વધુ સમજવા માટેનો એક પાયો બનાવે છે. ઓકે, તો આ ફ્રેમવર્ક કામ કેવી રીતે કરે છે? એની પાછળનું રહસ્ય શું છે? ચાલો હવે એના મિકેનિક્સને સમજીએ અને જોઈએ કે એ કઈ રીતે બે વિરોધાભાસી લાગતી શક્તિઓ, આપણી કાચી ભાવના અને આપણું તાર્કિક માળખું, એ બંનેને એક સાથે લાવે છે. આ સિસ્ટમનો મુખ્ય સિદ્ધાંત છે ભાવના અને માળખાનું એકીકરણ. આ એક એવી અદ્ભુત પદ્ધતિ છે જે વિચારની જે મૂળ ભાવના છે ને એની અસલિયત, એને જીવતી રાખે છે અને સાથે સાથે એને સમજવા અને વ્યવસ્થિત કરવા માટે એક તાર્કિક માળખું પણ આપે છે. ચાલો આને હજી થોડું સરળ બનાવીએ. વિચારો કે ભાવના એક કાચા ડેટા જેવી છે, થોડી અવ્યવસ્થિત પણ ખૂબ જ શક્તિશાળી. જ્યારે માળખું એ બુદ્ધિ છે, જે આ ડેટાને વ્યવસ્થિત કરે છે અને એમાંથી અર્થ કાઢે છે. એટલે એક ઇનપુટ છે તો બીજું એને પ્રોસેસ કરીને એક ઉપયોગી આઉટપુટમાં ફેરવે છે. અને આ સિસ્ટમની સૌથી મોટી ખાસિયત છે એનું સંતુલન. અહીંયા ન તો લાગણીઓ તર્ક પર હાવી થાય છે, ન તો તર્ક લાગણીઓને દબાવી દે છે. ના, બંને એકબીજાના પૂરક બનીને, સાથે મળીને એ વિચારને એના શ્રેષ્ઠ સ્વરૂપ સુધી લઈ જાય છે. તો આ અભિગમથી ખરેખર થાય છે શું? પહેલું તો એ વિચારની નિર્દોષતાને નકામી નહીં, પણ એક કિંમતી ડેટા તરીકે સાચવે છે. પછી એના પર તર્ક લાગુ કરે છે. અને સૌથી અગત્યનું, એ ભાવના અને તર્ક વચ્ચે એકદમ સ્વસ્થ સંતુલન જાળવી રાખે છે, જેથી કોઈના પર હાવી ન થાય. હવે સવાલ એ છે કે આ બધું પ્રેક્ટિકલી કેવી રીતે કામ કરે છે? બહુ જ સરળ રીતે. સૌથી પહેલાં કાચો વિચાર રજૂ થાય છે. પછી એને એક વ્યવસ્થિત માળખાગત પ્રતિભાવ મળે છે. અને જ્યારે આ બંનેને, એટલે કે કાચી ભાવના અને તાર્કિક વિશ્લેષણ, જ્યારે બંનેને સાથે જોવામાં આવે છે ને, ત્યારે એ વિચાર વિશે એકદમ નવી અને ઊંડી સમજ મળે છે. ઓકે, થિયરી તો બહુ થઈ ગઈ, પણ આ બધી વાતોનો આપણા રોજિંદા જીવનમાં શું ફાયદો? ચાલો હવે એના વ્યવહારુ પાસા પર નજર કરીએ અને જોઈએ કે આનો અભ્યાસ આપણે કેવી રીતે કરી શકીએ. જુઓ, ઇનોસેન્ટ ઓનોલોજી ખાલી એક ભારે શબ્દ નથી. એ તો એક પ્રેક્ટિસ છે, એક આદત પાડવાની વાત છે. એ આપણને શીખવે છે કે કેવી રીતે કોઈપણ પૂર્વગ્રહ વગર આપણા વિચારોને મુક્તપણે વ્યક્ત કરવા. એ દરેક વિચારને કોઈ અંતિમ જવાબ તરીકે નહીં, પણ એક નવા સવાલની શરૂઆત તરીકે જોવાની કળા છે. અને આ કોઈ મોટી ફિલોસોફી નથી જેને આપણે ખાલી વાંચીને ભૂલી જઈએ. આ તો રોજબરોજની જિંદગીમાં ઉતારવાની વાત છે. તે આપણને સૌથી પહેલાં શિસ્ત શીખવે છે. બીજાના નહીં, પણ આપણા પોતાના જ વિચારોને માન આપવાની શિસ્ત. તો આ બધી મહેનત પછી અંતે મળે છે શું? આખી પ્રોસેસનું પરિણામ શું છે?
ચાલો હવે એના પરિણામ પર એક નજર નાખીએ જે ખરેખર ખૂબ જ પ્રેરણાદાયક છે. આ ફ્રેમવર્કનો એક જ મોટો હેતુ છે, એક એવી સિસ્ટમ બનાવવી જ્યાં આપણી કાચી, પ્રામાણિક ભાવનાઓ અને આપણું ઊંડું તાર્કિક વિશ્લેષણ બંને એકબીજા સાથે ટકરાયા વગર શાંતિથી સાથે રહી શકે અને સતત વિકસી શકે. આ પ્રક્રિયાનું જે અંતિમ લક્ષ્ય છે ને એ છે સ્ટેન્ડઅલોન ક્લેરિટી, એટલે કે સ્વતંત્ર સ્પષ્ટતા મેળવવાનું. આ એવી સ્થિતિ છે જ્યાં એક વિચાર એટલો સ્પષ્ટ અને વિકસિત થઈ જાય છે કે પછી એને કોઈના ટેકાની જરૂર નથી રહેતી. એ પોતાના પગ પર મજબૂતીથી ઊભો રહી શકે છે. આ આખી સફરને એક અદ્ભુત રૂપકથી સમજી શકાય છે. શરૂઆત થાય છે એક કાચી ક્ષણથી, પછી એ વિચાર ધીમે ધીમે સૂર્યની જેમ ઉદય પામે છે અને અંતે એ પૂરી સ્પષ્ટતા અને તેજ સાથે આકાશમાં ચમકે છે. એને કહેવાય છે શાઇનોનોલોજી. તો ચાલો આ વાતને એક સવાલ સાથે પૂરી કરીએ. જરા વિચારો, શું થશે જો આપણે આપણી અંદરથી આવતા કાચામાં કાચા વિચારોને એક સમસ્યા તરીકે નહીં પણ એક ખૂબ જ કિંમતી ખજાના તરીકે, એક જરૂરી ડેટા તરીકે જોવા લાગીએ? આપણી દુનિયા અને આપણી જાત કેટલી બદલાઈ શકે છે નહીં?